અને હવે વાત પાણીના પંચનામાની। જળ એ જીવન છે, પાણી વગર જીવન શક્ય નથી। આ બધું જ આપણે સાંભળતા આવ્યા છીએ, જાણીએ છીએ, અને સરકાર દાવા કરે છે કે આજે દરેક ઘર સુધી પાણી પહોંચાડી દીધું છે। પણ સવાલ એ છે કે આ પાણી કેટલું પીવા લાયક છે। ગાંધીનગરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો, લગભગ બધા એના વિશે જાણતા હશે। ટાઇફોઇડની બીમારીએ જાણે કે ભરડો લીધો છે। પણ સાહેબ, આ સમસ્યા ખાલી ગાંધીનગર પૂરતી સીમિત નથી। રાજ્યના મોટા ભાગના શહેરોની હાલત આ જ છે, જ્યાં સવાલ થાય છે કે પાણી જીવન આપનારું છે કે પછી જીવ લેનારું છે। આ જળ જીવ લેશે, દૂષિત પાણી મારી નાખશે। વિકસિત ગુજરાતમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે પણ લોકોને રીતસરના વલખા મારવા પડે છે। ગુજરાતના દરેક ઘરે નળથી જળ તો પહોંચી ગયું, પરંતુ તે પીવા લાયક છે કે નહીં તે મોટો સવાલ છે। કારણ કે છેલ્લા 3 વર્ષમાં પીવાના પાણીના લાખો સેમ્પલ ફેલ થયા। 3 વર્ષમાં સરકારને 1.9 લાખથી વધુ ફરિયાદો મળી, જેમાં સૌથી વધુ ફરિયાદ અમદાવાદ અને મહેસાણાની છે। જ્યારે દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર અને સુરતથી દૂષિત પાણીની ફરિયાદ વધુ છે। જેમાં લોકોની મુખ્ય ફરિયાદ હોય છે પાણીમાંથી દુર્ગંધ મારવાની અને પાણી ડહોળું આપવાની। પાછલા કેટલાક વર્ષોના આંકડા જોઈએ તો વર્ષ 2020માં અને 21માં 32,000થી વધુ સેમ્પલ ફેલ થયા, જ્યારે વર્ષ 2021-22માં 25,000થી વધુ સેમ્પલ થયા, તો વર્ષ 2022-23માં 51,000થી પણ વધુ સેમ્પલ ફેલ થયા। અને આજે પણ દરેક નાના મોટા શહેરથી પાણીની રાવ ઉઠી રહી છે। અમદાવાદના અનેક વિસ્તારથી દૂષિત પાણીની ફરિયાદો મળી રહી છે। અમદાવાદના ખાડિયા, સારંગપુર, જમાલપુર, શાહપુર, સરસપુર, બહેરામપુર, દાણીલીમડા, વટવા અને ગોમતીપુરની અનેક ચાલીઓમાંથી દૂષિત પાણીની ફરિયાદ છે। હાટકેશ્વરમાં સંદેશ ન્યૂઝ લોકોની સમસ્યા જાણવા પહોંચ્યું તો સ્થાનિકોએ કોર્પોરેટરનો હુરિયો બોલાવ્યો। અમારા અહીંયા ભગવતીનગરમાં ખાસા ટાઈમથી ગંદુ પાણી આવે, 8-9 મહિનાથી તો ખરું જ, અને હમણાં 3 મહિનાથી તો સખત ગંદુ, એટલે કે આપણે પી પણ ના શકીએ। 1 કલાક આપણે ગંદુ આવે ને પછી સારું આવે, એટલે એવી રીતે બહેનો કઈ રીતે પાણી વાપરે? 8-9 મહિનાથી પાણી ગંદુ આવે છે અને સારું પણ નહીં આવતું। પહેલાં સવારનું આવતું હતું, હવે સાંજનું આવે છે। એમાં બહુ તકલીફ પડે છે, બીમાર પડે છે। હા, એકવાર હું ટાઇફોઇડમાં એડમિટ થઈ હતી, એકવાર મારો નાનો છોકરો પણ ટાઇફોઇડમાં એડમિટ કર્યો હમણાં 8મા મહિનામાં જ। વડોદરાની આ તસવીર જુઓ, જેમાં નળ ખોલતાની સાથે જ દૂષિત પાણી ચાલુ થઈ જાય છે। કાળું અને દુર્ગંધ મારતું આ પાણી જોઈ સ્પષ્ટ થાય છે કે આ પાણી પીવા લાયક તો નથી જ। આ દૂષિત પાણીથી વડોદરાના વોર્ડ નંબર 2ના રહીશો છેલ્લા 1 સપ્તાહથી હેરાન પરેશાન છે। આ દૂષિત પાણીથી ડિફેન્સ કોલોની, રઘુવીરનગર, તક્ષશિલા સોસાયટી અને ગિરિરાજ એવન્યુમાં 40થી પણ વધુ લોકો બીમાર પડ્યા છે, જેને લઈને રહીશોએ પાલિકામાં રજૂઆતો કરી છે। કોંગ્રેસ હારે કોઈ લેવા દેવા નથી, ભાજપ હારે કોઈ લેવા દે, અમને પાણી ચોખ્ખું આપો બસ। અને આ ઇન્દોર જેવી પરિસ્થિતિ ન થાય ને એટલું અમ કેવી, અમને કોઈ રાજકારણીમાં કે આમાં અમને કોઈને દુઃખી થાય ને એમ કરવા માંગતા નહીં, અમને ખાલી ચોખ્ખું પાણી આપો બસ। ગંદુ પાણી આવે છે, અમારી એક જ પ્રોબ્લેમ છે, બધાની એકલી પ્રોબ્લેમ છે। મારી છોકરાના 3 છોકરા છે, 3 બીમાર છે, અને ઝાડે ઉલટી બધું એવું થઈ ગયું। બધી જગ્યાએ ખાડા ખોદ્યા છે, પણ જે પાણી ચોખ્ખું નથી આવતું, આજ પાણી લાઈને કાપી નાખી છે અમારી। હવે લાઈન કાપી છે તો કાલ છીનથી નાવા ધોવાનું। ગટરનું પાણી આવે છે, ગટરનું, અને વાપરવા બી કશું નથી। પીવા અમે બહારથી લાવીએ છીએ, પણ વાપરવા। સ્થાનિક કોંગ્રેસના નેતા આરોપ લગાવી રહ્યા છે કે લોકો બીમાર પડી રહ્યા છે, પરંતુ તંત્ર ગંભીરતા નથી દાખવતું। કે છેલ્લા 20-25 દિવસથી સતત ગટરનું ગંદુ પાણી એમને મળી રહ્યું છે। 29 ડિસેમ્બરે બી રજૂઆત કરી છે, તથા બી તંત્ર હલી નથી રહ્યું। શું આ તંત્ર લોકોના મૃત્યુ થવાની રાહ જોઈ રહી છે? કારણ કે વિસ્તારની અંદર સતત ઝાડા ઉલટીના કેસ, વોમિટના કેસ, લોકો પ્રાઇવેટમાં પોતાના ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે। લોકો સ્વયંભૂ જાગૃત થઈને આજે રજૂઆત કરવા આવ્યા છે। કાર્યપાલક ઇજનેરે હકીકત સ્વીકારી પણ છે। તેઓ કહી રહ્યા છે કે તંત્રની ટીમ ફોલ્ટ શોધી રહી છે, પરંતુ હજુ સુધી ફોલ્ટ નથી મળ્યો। જ્યાં સુધી પ્રોબ્લેમ આઈડેન્ટિફાય થતો નથી, કારણ કે અંડરગ્રાઉન્ડ સર્વિસ છે પાણીની, એની અંદર કોન્ટામિનેશન થયું તો ક્યાંક ને ક્યાંક લીકેજ છે। હવે લીકેજ થઈને બહાર નથી આવતું ને અંદર પાણી મરે છે, તો એ શોધવાનું ખાસું ટફ છે, કારણ કે આખો રોડ ખોદી કાઢવો પડે। એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ અમે કરતા જઈએ છીએ। ઘણી લાઈનો બી કટ કરી છે અને પ્રોબ્લેમ કઈ બાજુથી આઈડેન્ટિફાય કરવાનો ટ્રાય કરે છે, પણ મેજોરિટી એવું છે કે માસ કોન્ટામિનેશન આવે એટલે અમારી પાણી પુરવઠાની વિતરણ ટીમ લાગતી હોય છે અને લાગેલી જ છે।
અને છેલ્લા 5 દિવસથી સતત કામગીરી કરી રહી છે. અમે પણ જોડે છે અને અમે ગટારોની ગંદકી કોઈ પાણી અંદર મિક્સ થાય છે ક્યાંથી એ આઈડેન્ટિફાઈ કરવા માટે એમની સાથે છે. રાજકોટમાં પણ દૂષિત પાણીથી ટાઇફોઇડના કેસ વધ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગે જુદા જુદા વિસ્તારોમાંથી સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. સાથે જ આરએમસીના હેલ્થ ઓફિસર લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપી રહ્યા છે. પાણી વિતરણ કરતા જગ વિતરણ કરતા તમામ ઉત્પાદકોને ત્યાંથી ડ્રાઈવ સ્વરૂપે પાણીનું સેમ્પલ પણ લેવામાં આવ્યું હતું. સાથે સાથે બરફના કારખાનેને ત્યાંથી પણ આપણે પાણીના સેમ્પલ લઈ એમાં બેક્ટેરિયાની માત્રા જે છે નક્કી નિર્ધારિત કરતાં વધુ આવે તો તેઓને વિતરણ બંધ કરવા માટે ભૂતકાળમાં નોટિસ પણ આપવામાં આવી હતી અને આ કામગીરી છે હવે સુનિશ્ચિતપણે દર મહિને જે છે આ કરવામાં આવશે. જોકે રાજ્યમાં દૂષિત પાણીની સૌથી વધુ અસર રાજ્યના પાટનગરમાં પડી છે. ગાંધીનગર સેક્ટર 24, 26 અને 28 અને આદિવાડા વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જતા લોકો બીમાર છે. ગાંધીનગરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ગાંધીનગરની બહારથી પણ તબીબોની ટીમ બોલાવવામાં આવી રહી છે. ડેપ્યુટી કલેક્ટરના સુપરવિઝનમાં હાલ 22 ડોક્ટરની ટીમ તૈનાત કરાઈ છે. શહેર કોંગ્રેસના નેતાએ આજે ગાંધીનગર સિવિલની મુલાકાત લઈ કાર્યવાહી ન થાય તો કોર્પોરેશનને ઘેરવાની પણ ચીમકી ઉચ્ચારી. જે પણ આ પાણીની લાઈનને ડ્રેનેજ જેને નાખી છે તે કોન્ટ્રાક્ટરો અને જે લાગતા વળતા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો. જો આ તમે નહીં કરો સસ્પેન્ડ તો અમે 12 કલાકમાં જીએમસીનો ઘેરાવ કરવાની ફૂલ તૈયારીમાં છીએ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગાંધીનગરની સ્થિતિ ઉપર નિવેદન આપ્યું કે કામગીરી ચાલી રહી છે, ટીમો કામ કરી રહી છે, दर्दियों ने योग्य सारवार अपाई रही है। जिला में पूरी एक टीम बनाई गई है, महानगर पालिका द्वारा भी पूरी एक टीम बनाई गई है। पानी का जो प्रॉब्लम था वो पूरी तरह से क्लियर कर लिया गया है और सभी कनेक्शंस और ख़ास तौर पे कल ही 367 जितने पानी के टेस्ट लिए गए थे, सभी टेस्ट ओके आ गए हैं। सभी मरीजों की देखभाल के लिए 22 डॉक्टरों की टीम बनाई है। कल परसों 19 लोगों को डिस्चार्ज किया गया था, कल 16 लोगों को डिस्चार्ज किया गया है। आज भी सभी लोगों की देखभाल भी चल रही है और अच्छी तरह से सभी लोगों की ट्रीटमेंट चल रही है। परंतु बीजी बाजु दूषित पाણીનું લીકેજ શોધવા તંત્ર હવાતિયા મારી રહ્યું છે। આગ લાગ્યા પછી ખાડો ખોદતી ગાંધીનગર મનપાને હવે શહેરમાં પાણીપુરી અને સોડાની લારીઓ ઉપર થતું વેચાણ યાદ આવ્યું છે। ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના કેસોમાં સતત થઈ રહેલા વધારાને પગલે ગાંધીનગર કોર્પોરેશન અને આરોગ્ય તંત્ર છે તે હરકતમાં આવ્યું છે। ગઈકાલથી જ શહેરમાં જે ખાણીપીણીની લારીઓ છે, સોડા, પાણીપુરી, ફ્રૂટ સલાડ આ પ્રકારની ખાણીપીણીની લારીઓ સદંતર બંધ કરાવવામાં આવી રહી છે। અત્યારે દ્રશ્યો જે જોઈ શકાય છે એ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન એટલે કે મહાત્મા મંદિરથી લઈ અને સચિવાલય તરફનો જે આ રોડ છે ત્યાં દરરોજ પાણીપુરીની અને ખાણીપીણીની લારીઓ એક પ્રકારે ફૂડ બજાર ભરાતું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે। પરંતુ આ 2 દિવસથી કામગીરીના અંતે આજે એક પણ લારી અત્યારે અહીંયા લગાવવામાં નથી આવી। જો કે અહીંયા લારી લગાવવાની પરમિશન નથી હોતી છતાં પણ ગેરકાયદેસર રીતે કોર્પોરેશનની રહેમ નજર હેઠળ અહીંયા આ પ્રકારે લારીઓ ચાલતી હતી। પરંતુ ગઈકાલથી ટાઇફોઇડના લગભગ 133 જેટલા કેસો થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને દૂષિત પાણી પીવાના કારણે અને ત્યાર પછી આ પ્રકારે અશુદ્ધ ખોરાક ખાવાના કારણે આ રોગો થતા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને એના જ પગલે કોર્પોરેશન તંત્રએ આ કાર્યવાહી કરી છે। આમ હાલ લોકો રાજ્યમાં પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે। લોકો આરોપ લગાવી રહ્યા છે કે શું તંત્ર એ કોઈના જીવ જવાની રાહ જોઈ રહ્યું છે? આટલા બધા લોકો જ્યારે હોસ્પિટલના બિછાને પડ્યા છે તેમ છતાં પાલિકાને ફોલ્ટ કેમ નથી જડતો? પાણીની લાઈનમાં ગટરનું પાણી કેવી રીતે ભળી જાય છે? અને રાજ્યના નાગરિકોને હવે પીવા માટે શુદ્ધ પાણી ક્યારે મળશે? આ તમામ સવાલોના જવાબ ક્યારે મળે છે તે જોવું રહ્યું। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज।